કલ્પના કરો કે તમે લાંબી યાત્રા પર જાઓ છો અને અચાનક તમને ખબર પડે છે કે તમારા ટાયર ઘસાઈ ગયા છે. ઘસાયેલા ટાયરમાં પંચર થઈ શકે છે અને આગળ જતા તમે રાઈડ કરતી વખતે મોટરસાયકલ કંટ્રોલ પણ ગુમાવી શકો છો. મને ખાતરી છે કે કોઈ આવું નહીં ઈચ્છતું હોય. હાય, મારું નામ કેરોન છે અને આજે હું તમને કહીશ કે તમારી મોટરસાયકલ કંટ્રોલ માટે ટાયર કન્ડિશન કેવી રીતે ચકાસવી. જુઓ, યોગ્ય ટાયર કન્ડિશન અને યોગ્ય ટાયર ટાઈપ મોટરસાયકલના પરફોર્મન્સને અસર કરે છે. કોઈ પણ કાપા અથવા તિરાડ હશે તો ટાયર ફેલ થઈ શકે છે અને મોટરસાયકલનો કંટ્રોલ જતો રહે છે. તમારી યાત્રા પહેલા ટાયર કન્ડિશન કેવી રીતે ચેક કરવી એ હું તમને બતાવીશ. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા બેસતા પહેલા તમારે ટાયરની કન્ડિશન ચેક કરી લેવી જોઈએ. જો એમાં કોઈ દેખાતું નુકસાન હોય, એટલે કે તિરાડો, કાપા, એક્સપોર્ટ થ્રેડ્સ કે વાયર કે ઢીમણું, અથવા જો ફ્રન્ટમાં ટ્રેડ ડેપ્થ 1.6 mm કરતા ઓછી અને રેયરમાં 2.0 મિલીમીટર કરતા વધુ હોય તો તમારે તરત ટાયર બદલી નાખવા જોઈએ. પછી તમારે દરરોજ રાઈડ પહેલા ટાયર પ્રેશર પણ ચેક કરવું જોઈએ અને કંપનીની ભલામણ પ્રમાણે યોગ્ય પ્રેશર છે કે નહીં એ ચેક કરવું. રાઇડિંગ પહેલા ટાયર પ્રેશર ચેક કરવું જોઈએ, કારણ કે રાઇડિંગને કારણે ટાયર ગરમ થાય છે અને રાઇડિંગ પછી પ્રેશર ચેક કરશો તો વધારે હવા ભરાવાથી રીડિંગ અલગ આવશે. ટાયરમાં હવા ઓછી હોય તો સ્મૂથ કોર્નરિંગ મુશ્કેલ બની જાય છે અને જેનાથી ટાયર જલ્દી ઘસાઈ જાય છે. જો વધારે પડતી હવા હશે તો ઓછી માત્રામાં ટાયર રોડના સંપર્કમાં આવશે, જેનાથી સ્કીડિંગ થઈ શકે અથવા કંટ્રોલ પણ ગુમાવી શકાય છે. ધ્યાન રાખો, જ્યારે તમારું ટાયર પ્રેશર ઘટી ગયું છે એમ ખબર પડે ત્યારે ટાયરમાં કોઈ ખીલા ઘૂસ્યા છે કે નહીં, કે પંચર થયું છે કે વ્હીલ ડેમેજ થયું છે કે નહીં એ ચેક કરી લો. ટ્યુબલેસ ટાયર્સમાં પંચર થયા પછી પ્રેશર ધીમે ધીમે ઓછું થાય છે. બીજું એમ કે TWI માર્ક દર્શાવે છે કે કઈ જગ્યાએ વેર બાર્સ ટાયરની અંદર મોલ્ડ થયેલા છે. જ્યારે વેર બાર્સ રસ્તાના સંપર્કમાં આવે ત્યારે ટાયર લિમિટ આવી ગઈ છે અને ટાયર બદલવા હવે જરૂરી છે. હંમેશા યાદ રાખો, જ્યારે પણ તમે ટાયર બદલો ત્યારે મહેરબાની કરી સુઝુકી દ્વારા ભલામણ કરેલા સાઇઝ અને ટાઈપવાળા ટાયર વાપરો. જો અલગ સાઇઝ અથવા ટાઈપવાળા ટાયર ઉપયોગમાં લેવાશે તો મોટરસાયકલના હેન્ડલિંગ પર ખરાબ અસર થઈ શકે છે અને મોટરસાયકલનો કંટ્રોલ પણ જતો રહેશે. હવે તમને ખબર પડી ગઈ કે ટાયર કન્ડિશન ચકાસતી વખતે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. સમજી ગયા ને તમે?